નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સંસ્કૃત ગદ્ય 17 સ્વાભાવિકમ સાદૃશ્યમ। જો તમે 1 થી 16 પાઠના વિડિયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો। જો આજનો વિડિયો આપને ગમે તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। ચેપ્ટર 17 સ્વાભાવિકમ સાદૃશ્યમ। સ્વાભાવિકમ સાદૃશ્યમ એટલે સ્વાભાવિક સરખાપણું। મિત્રો સૌપ્રથમ આપણે આ પાઠની પ્રસ્તાવના જોઈએ। આજથી લગભગ 2600 વર્ષ પહેલા આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો। સૂત્રશૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા સૂત્રોમાં ટૂંકા વાક્યોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે। આચાર્ય પાણિની પછી અંદાજે 100-150 વર્ષ પછી થયેલા મનાતા આચાર્ય કાત્યાયને આ સૂત્ર ઉપર વાર્તિકો રચ્યા છે। આ વાર્તિકોમાં પાણિનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો છે। એ પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા છે। તેમણે આ સૂત્રો અને વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય નામે એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે। આ મહાભાષ્યમાંથી પ્રસ્તુત પાઠનું વિષયવસ્તુ પસંદ કરવામાં આવ્યું છે। મિત્રો આજથી 2600 વર્ષ પહેલા સંસ્કૃત સાહિત્યમાં પાણિની નામના આચાર્ય થઈ ગયા। તેમણે સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો। આ ગ્રંથ સૂત્રશૈલીમાં લખાયેલો હતો અને તેમાં લગભગ 4000 જેટલા સૂત્રોમાં એટલે કે ટૂંકા વાક્યોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે। આચાર્ય પાણિની પછી 100-150 વર્ષ પછી થયેલા આચાર્ય કાત્યાયને આ સૂત્રોનો આધાર લઈને વાર્તિકોની રચના કરી। આ વાર્તિકોમાં આ સૂત્રો પર ચર્ચા કે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે। એ પછીના 100-150 વર્ષ પછી આચાર્ય પતંજલિ થઈ ગયા। તેમણે આ સૂત્રો અને વાર્તિકોના આધારે મહાભાષ્ય નામનો એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે અને એમાંથી આ પાઠનું વિષયવસ્તુ લેવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ। આચાર્ય પતંજલિનો આ મહાભાષ્ય નામે જાણીતો ગ્રંથ વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ છે, છતાં તેમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાનના તથા ખગોળ, ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોના પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે। આ ઉલ્લેખો તે જમાનામાં પ્રચલિત જ્ઞાનવિજ્ઞાનના વિસ્તારને સૂચવે છે। મિત્રો પતંજલિનો આ મહાભાષ્ય ગ્રંથ મુખ્ય તો વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે, આમ છતાં તેમાં પ્રસંગ પ્રમાણે સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાનના તથા ખગોળ, ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોના ઉલ્લેખો કરવામાં આવ્યા છે। એના પરથી ભારતમાં તે સમયે પ્રચલિત જ્ઞાન અને વિજ્ઞાનના વિસ્તારનો ખ્યાલ આવે છે। સ્થાને અનંતમઃ એ પાણિનીના સૂત્ર ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે। ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે। કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીને હોવી ઘટે, એ કૌશલ્ય કેળવવાની પ્રેરણા મળે એ માટે આ પાઠ અહીં પસંદ કરવામાં આવ્યો છે। મિત્રો પાણિનીનું સ્થાને અનંતમઃ નામનું એક સૂત્ર છે। એની ચર્ચા દરમિયાન માનવના પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી પરના અગ્નિનો સૂર્યની સાથેના સંબંધનો સિદ્ધાંત પણ રજૂ કરવામાં આવ્યો છે। તો આમ વ્યાકરણના ગ્રંથમાં અન્ય સિદ્ધાંતોનો ઉલ્લેખ કરી માનવને દરેક શાસ્ત્રમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી છે। કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થીએ અન્ય વિવિધ શાસ્ત્રોની જાણકારી અને જ્ઞાન મેળવવું જોઈએ એવી પ્રેરણા માટે આ પાઠ પસંદ કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો આ પાઠનું ભાષાંતર જોઈએ। સંસારે વિવિધાઃ પદાર્થાઃ સંતિ। સંસારે એટલે સંસારમાં, વિવિધાઃ એટલે વિવિધ, પદાર્થાઃ સંતિ એટલે પદાર્થો છે।
સંસારમાં વિવિધ પદાર્થો છે. તદ્યથા સ્વર્ણ લોહ આદયઃ ધાતવઃ વટ ખદીર આદયઃ વૃક્ષાઃ ગો ઘોટક આદયઃ પશવઃ ચ. તદ્યથા એટલે જેમ કે સ્વર્ણ એટલે સોનું, લોહ એટલે લોખંડ, આદયઃ એટલે વગેરે અને ધાતવઃ એટલે ધાતુઓ. જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ. વટ ખદીર આદયઃ વૃક્ષાઃ. વટ એટલે વડ, ખદીરઃ એટલે ખેર, આદયઃ વૃક્ષાઃ એટલે વગેરે વૃક્ષો. વડ, ખેર વગેરે વૃક્ષો. ગો ઘોટક આદયઃ પશવઃ ચ. ગો એટલે ગાય, ઘોટક એટલે ઘોડો અને પશવઃ એટલે પશુઓ. અને ગાય, ઘોડો વગેરે પશુઓ. ફરીથી આ વાક્ય જુઓ. જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વડ, ખેર વગેરે વૃક્ષો અને ગાય, ઘોડો વગેરે પશુઓ. એષુ પુનઃ પ્રત્યેકમ અપી પદાર્થાઃ ભિન્નાઃ ભિન્નાઃ ભવન્તિ. એષુ એટલે આ બધામાં, પુનઃ એટલે વળી, પ્રત્યેકમ અપી પદાર્થાઃ એટલે દરેક પદાર્થો, ભિન્નાઃ ભિન્નાઃ ભવન્તિ એટલે જુદા જુદા હોય છે. ફરીથી આ વાક્ય જુઓ. આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. તદ્યથા સ્વર્ણ લોહાત ભિન્નમ ભવન્તિ. તદ્યથા એટલે જેમ કે સ્વર્ણ એટલે સોનું, લોહાત એટલે લોખંડથી, ભિન્નમ ભવન્તિ એટલે જુદું હોય છે. જેમ કે સોનું લોખંડથી જુદું હોય છે. અથ ચ પ્રત્યેક સુવર્ણખંડ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવતિ. અથ ચ એટલે અને વળી, પ્રત્યેક સુવર્ણખંડ એટલે દરેક સોનાનો ટુકડો, પરસ્પર આકારેણ ચ પ્રકારેણ એટલે પરસ્પર આકાર અને પ્રકારથી, ભિન્ન ભિન્ન ભવતિ એટલે જુદો જુદો હોય છે. ફરીથી આ વાક્ય જુઓ. અને વળી દરેક સોનાનો ટુકડો પરસ્પર આકાર અને પ્રકારથી જુદો જુદો હોય છે. ફરીથી આખા ફકરાનું માત્ર ગુજરાતી જુઓ. સંસારમાં વિવિધ પદાર્થો છે. જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વડ, ખેર વગેરે વૃક્ષો અને ગાય, ઘોડો વગેરે પશુઓ. આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. જેમ કે સોનું લોખંડથી જુદું હોય છે. અને વળી દરેક સોનાનો ટુકડો પરસ્પર આકાર અને પ્રકારથી જુદો જુદો હોય છે. ત્યાર પછી આગળનો ફકરો જોઈએ. વસ્તુતઃ અસ્તિત્વરૂપેણ સત્તારૂપેણ વા ઇતે પદાર્થાઃ પરસ્પરમ ભિન્નાઃ સંતિ ઇતિ પ્રતીયન્તે. વસ્તુતઃ એટલે હકીકતમાં, અસ્તિત્વરૂપેણ, સત્તારૂપેણ વા એટલે અસ્તિત્વરૂપે કે સત્તારૂપે, ઇતે પદાર્થાઃ એટલે આ પદાર્થો, પરસ્પર ભિન્નાઃ સંતિ એટલે પરસ્પર જુદા છે, ઇતિ પ્રતીયન્તે એટલે એમ પ્રતીત થાય છે. હકીકતમાં અસ્તિત્વરૂપે કે સત્તારૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિશ્ચિત એકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ. પરંતુ પ્રત્યક્ષતઃ એટલે પરંતુ પ્રત્યક્ષ રીતે, પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી એટલે પરસ્પર જુદા પદાર્થોમાં પણ, કિશ્ચિત એકમ એટલે કોઈક એક, સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ એટલે સ્વાભાવિક સરખાપણું પણ હોય છે. ફરીથી આ વાક્ય જુઓ. પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કોઈક એક સ્વાભાવિક સરખાપણું પણ હોય છે. તે પદાર્થાઃ યદા ક્રિયાયા પ્રયુક્તાઃ ભવન્તિ તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ. તે પદાર્થાઃ એટલે તે પદાર્થો, યદા એટલે જ્યારે, ક્રિયાયાઃ એટલે ક્રિયામાં, પ્રયુક્તાઃ ભવન્તિ એટલે પ્રયોજાય છે, તદા એટલે ત્યારે, અસ્ય પ્રતીતિ ભવતિ એટલે આની પ્રતીતિ થાય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે, ત્યારે આની પ્રતીતિ થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશઃ દ્વાવિંશતિશતવર્ષેભ્યઃ પૂર્વમ આચાર્યેણ પતંજલિના સ્વકીયે વ્યાકરણ મહાભાષ્યે કૃતઃ.
अस्य सिद्धान्तस्य उद्देशः एटले आ सिद्धान्तनो उपदेश 22 पूर्वम एटले 2200 वर्ष पहला आचार्य पतंजलिए स्वकीय व्याकरण महाभाष्ये कृतः एटले पोताना व्याकरण महाभाष्यमां आप्यो छे। आ सिद्धांतनो उपदेश 2200 वर्ष पहला आचार्य पतंजलिए पोताना व्याकरण महाभाष्यमां आप्यो छे। तत्र ते कथयन्ति, तत्र एटले तेमा, ते कथयन्ति एटले तेओ कहे छे, तेमा तेओ कहे छे। फरी एकवार आखा फकरानु मात्र गुजराती जुओ। हकीकतमां अस्तित्व रूपे के सत्ता रूपे आ पदार्थो परस्पर जुदा छे एम प्रतीत थाय छे, परंतु प्रत्यक्ष रीते परस्पर जुदा पदार्थोमां पण कोईक एक स्वाभाविक सरखापणुं होय पण छे। ते पदार्थो ज्यारे क्रियामां प्रयोजाय छे त्यारे आनी प्रतीति थाय छे। आ सिद्धांतनो उपदेश 2200 वर्ष पहला आचार्य पतंजलिए पोताना व्याकरण महाभाष्यमां आप्यो छे। तेमां तेओ कहे छे। पछी आगळनो फकरो जोईए। समाजेषु समासेषु समवायेषु च आस्यताम् इति उक्ते न एव कृशाः कृशेहि सह आस्ते न पांडवः पांडुभिः। समाजेषु एटले समाजमां, समासेषु एटले समान भोजनवाळाओमां अने समवायेषु एटले समुदायोमां च आस्यताम् मित्रो અહીં સંધિ છે। च एटले अने तेमज आस्यताम् एटले बेसो। इति उक्ते एटले एम कहेवामां आवता। कृशाः एटले दुबळाओ, कृशैः सह एटले दुबळाओ साथे अने पांडवः एटले धोळा, पांडुभिः एटले धोळा साथे न आस्ते एटले बेसता नथी। समाजमां समान भोजनवाळाओमां अने समुदायोमां बेसो एम कहेवामां आवता दुबळाओ दुबळा साथे अने धोळा धोळा साथे बेसता नथी। येषाम् एव किश्चित् अर्थकृतम् आन्तर्यम् तेह एव सह आस्ते। येषाम् एटले जेमनु किश्चित् अर्थकृतम् एटले कोई अर्थ एटले के प्रयोजनने कारणे आंतर्यम एटले सरखापणुं होय तेह एव सह आस्ते एटले तेमनी साथे ज बेसे छे। जेमनु कोई अर्थने कारणे सरखापणुं होय तेमनी साथे ज बेसे छे। अर्थात सामाजिके व्यवहारे भोजन अर्थम निमंत्रिताः जनाः आकारतः प्रकारतः च भिन्नाः भिन्नाः भवन्ति। अर्थात सामाजिके व्यवहारे एटले सामाजिक व्यवहारमा भोजन अर्थम एटले भोजन माटे निमंत्रिताः जनाः एटले आमंत्रायेला माणसो आकारतः प्रकारतः च एटले आकार अने प्रकारमा भिन्नाः मिन्नाः भवन्ति एटले जुदा जुदा होय छे। अर्थात सामाजिक व्यवहारमा भोजन माटे आमंत्रायेला माणसो आकार अने प्रकारमा जुदा जुदा होय छे। परंतु यदा तेषां भोजनविधो प्रवृत्तिः भवति तदा ते स्वकीयम् आंतरिकं समानत्व पश्यन्तः परस्पर निकट आसनाः भवन्ति। परंतु यदा एटले परंतु ज्यारे तेषां एटले तेमनी भोजनविधो प्रवृत्ति भवति एटले भोजननी प्रवृत्ति थाय छे। तदा एटले त्यारे ते एटले तेओ स्वकीयम् एटले पोतानी आंतरिकं समानत्वं पश्यन्तः एटले आंतरिक समानताने जोता परस्पर निकट आसनाः भवन्ति एटले परस्पर नजीकना आसनवाळा थाय छे। परंतु ज्यारे तेमनी भोजननी प्रवृत्ति थाय छे त्यारे तेओ पोतानी आंतरिक समानताने जोता परस्पर नजीकना आसनवाळा थाय छे। फरी एकवार आखा फकरानु गुजराती जुओ। समाजमां समान भोजनवाळाओमां अने समुदायोमां बेसो एम कहेवामां आवता दुबळाओ दुबळा साथे अने धोळा धोळा साथे बेसता नथी। जेमनु कोई अर्थने कारणे सरखापणुं होय तेमनी साथे ज बेसे छे।
અર્થાત સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે, પરંતુ જ્યારે તેમની ભોજનની પ્રવૃત્તિ થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકના આસનવાળા થાય છે. ત્યારબાદ આગળનો ફકરો જોઈએ. આકારેણ કશ્ચિત કૃશજનઃ ફૃશેન સહ ન તિષ્ઠતિ ન તુ કશ્ચિત પિનઃ પિનેન સહ. આકારેણ એટલે આકારમાં, કશ્ચિત એટલે કોઈ, કૃશજનઃ એટલે દુબળો માણસ, ફૃશેન સહ એટલે દુબળા સાથે, કશ્ચિત પિનઃ એટલે કોઈ જાડો માણસ, પિનેન સહ એટલે જાડા સાથે, ન તિષ્ઠતિ એટલે રહેતો નથી. આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે અને કોઈ જાડો માણસ જાડા સાથે રહેતો નથી. પરંતુ યેષામ કિશ્ચિત અર્થ કૃતમ અર્થાત પ્રયોજન કૃતમ સાદૃશ્યમ ભવતી તત સાદૃશ્યમ અનુસરંતઃ તે એવ પરસ્પર નિકટાસનાઃ ભવંતિ. પરંતુ યેષામ એટલે પરંતુ જેમનું, કિશ્ચિત અર્થ કૃતમ એટલે કોઈ અર્થને કારણે, અર્થાત પ્રયોજન કૃતમ એટલે પ્રયોજનને કારણે, સાદૃશ્યમ ભવતી એટલે સરખાપણું હોય છે. પરંતુ જેમનું કોઈ અર્થને કારણે અર્થાત પ્રયોજનને કારણે સરખાપણું હોય છે, તત સાદૃશ્યમ અનુસરંતઃ તે એવ પરસ્પર નિકટાસનાઃ ભવંતિ. તત સાદૃશ્યમ અનુસરંતઃ એટલે તે સરખાપણાને અનુસરતા, તે એવ એટલે તેઓ જ, પરસ્પર નિકટાસનાઃ ભવંતિ એટલે પરસ્પર નજીકના આસનવાળા થાય છે. તે સરખાપણાને અનુસરતા તેઓ જ પરસ્પર નજીકના આસનવાળા થાય છે. માતુલકુલાઃ માતુલકુલેહિ સહ પિતૃવ્યાઃ પિતૃવ્યૈહિ સહ ઉપવેશિનઃ ઉપવેશિભિઃ સહ તિષ્ઠતિ. માતુલકુલાઃ એટલે મામાના કુળના, માતુલકુલેહિ સહ એટલે મામાના કુળ સાથે, પિતૃવ્યાઃ એટલે કાકાઓ, પિતૃવ્યૈહિ સહ એટલે કાકાઓ સાથે, અને ઉપવેશિનઃ એટલે પડોશીઓ, ઉપવેશિભિઃ સહ એટલે પડોશીઓ સાથે, તિષ્ઠતિ એટલે રહે છે અથવા બેસે છે. ફરીથી આખા ફકરાનું ગુજરાતી જુઓ. આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે અને કોઈ જાડો માણસ જાડા સાથે રહેતો નથી. પરંતુ જેમનું કોઈ અર્થને કારણે અર્થાત પ્રયોજનને કારણે સરખાપણું હોય છે, તે સરખાપણાને અનુસરતા તેઓ જ પરસ્પર નજીકના આસનવાળા થાય છે. મામાના કુળના મામાના કુળ સાથે, કાકાઓ કાકાઓ સાથે અને પડોશીઓ પડોશીઓ સાથે રહે છે. એવમ એવ ગવાદીનામ પશુનામ અપી પ્રવૃત્તિઃ ભવતિ. એવમ એવ એટલે એમ જ, ગવાદીનામ એટલે ગાય વગેરે, પશુનામ અપી એટલે પશુઓની પણ, પ્રવૃત્તિઃ ભવતિ એટલે પ્રવૃત્તિ હોય છે. એમ જ ગાય વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ હોય છે. ગાવો દિવસમ ચરિત્વત્યો સાયંકાલે ગોષ્ઠેષુ સમાગત્ય યો યસ્યાહ વત્સો ભવતિ તેન સહ શેરતે. ગાવો એટલે ગાયો, દિવસમ ચરિત્વત્યો એટલે દિવસે ચરીને, સાયંકાલે એટલે સાંજના સમયે, ગોષ્ઠેષુ સમાગત્ય એટલે ગાયોના વાડામાં આવીને, યો યસ્યાહ એટલે જેનું, વત્સો ભવતિ એટલે વાછ રડું હોય છે, તેન સહ એટલે તેની સાથે, શેરતે એટલે સૂએ છે. ગાયો દિવસે ચરીને સાંજના સમયે ગાયોના વાડામાં આવીને જેનું વાછ રડું હોય છે, તેની સાથે સૂએ છે. ફરી એક વાર આખા ફકરાનું ગુજરાતી જુઓ. એમ જ ગાય વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ હોય છે. ગાયો દિવસે ચરીને સાંજના સમયે ગાયોના વાડામાં આવીને જેનું વાછ રડું હોય છે, તે તેની સાથે સૂએ છે. પછી આગળનો ફકરો જોઈએ. ગવાદીનામ ઇવ અચેતનેષુ અપી પદાર્થેષુ નિયમઃ અયમ દ્રશ્યતે. ગવાદીનામ ઇવ એટલે ગાય વગેરેની જેમ, અચેતનેષુ અપી પદાર્થેષુ એટલે અચેતન પદાર્થોમાં પણ, નિયમઃ અયમ દ્રશ્યતે એટલે આ નિયમ દેખાય છે.
ગાય વગેરેની જેમ અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. તદ્યથા લોષ્ઠ ક્ષિપ્તો બહુવેગમ ગત્વા ન એવ તિર્યક ગચ્છતિ ન ઉર્ધ્વમ આરોહતિ. તદ્યથા એટલે જેમ કે લોષ્ઠ એટલે માટીનું ઢેફું, ક્ષિપ્તો એટલે ફેંકતા, બહુવેગમ ગત્વા એટલે બહુ વેગપૂર્વક જઈને, ન એવ તિર્યક ગચ્છતિ એટલે ત્રાંસુ જતું નથી, ન ઉર્ધ્વમ આરોહતિ એટલે ઊંચે જતું નથી. જેમ કે માટીનું ઢેફું ફેંકતા બહુ વેગપૂર્વક જઈને ત્રાંસુ જતું નથી કે ઊંચે જતું નથી. સહ પૃથ્વ્યાઃ વિકારઃ વર્તતે ઇતિ કૃત્વા પૃથ્વીમ એવ આગચ્છતિ સાદૃશ્યવાત. સહ એટલે તે, પૃથ્વ્યાઃ વિકારઃ વર્તતે એટલે પૃથ્વીનો વિકાર છે, ઇતિ કૃત્વા સાદૃશ્યવાત એટલે આ સરખાપણાને કારણે, પૃથ્વીમ એવ આગચ્છતિ એટલે પૃથ્વી પર જ આવે છે. તે પૃથ્વીનો વિકાર છે એટલે આ સરખાપણાને કારણે તે પૃથ્વી પર જ આવે છે. તથા જ્યોતિષો વિકાર અર્ચી આકાશદેશે નિવાતે સુપ્રજ્વલિતમ ન એવ તિર્યક ગચ્છતિ ન આવર્ગ આરોહતિ. તથા એટલે તે જ પ્રમાણે જ્યોતિષો વિકાર એટલે જ્યોતિ કે સૂર્યના વિકારને કારણે, અર્ચી એટલે પ્રકાશનું કિરણ, આકાશદેશે એટલે આકાશમાં, નિવાતે એટલે પવન વિનાની જગ્યામાં, સુપ્રજ્વલિતમ એટલે સારી રીતે પ્રજ્વલિત થતું. ન એવ તિર્યક ગચ્છતિ એટલે ત્રાંસુ જતું નથી, ન આવર્ગ આરોહતિ એટલે નીચે આવતું નથી. તે જ પ્રમાણે જ્યોતિ કે સૂર્યના વિકારને કારણે પ્રકાશનું કિરણ આકાશમાં, પવન વિનાની જગ્યામાં સારી રીતે પ્રજ્વલિત થતું, ત્રાંસુ જતું નથી કે નીચે આવતું નથી. જ્યોતિષો વિકારઃ જ્યોતિઃ એવ ગચ્છન્તિ આંતર્યત. જ્યોતિષો વિકારઃ એટલે જ્યોતિનો વિકાર, આંતર્યત એટલે સરખાપણાને લીધે, જ્યોતિઃ એવ ગચ્છન્તિ એટલે જ્યોતિ તરફ જ જાય છે. જ્યોતિનો વિકાર સરખાપણાને લીધે જ્યોતિ તરફ જ જાય છે. ફરી એકવાર આ ફકરાનું ગુજરાતી જુઓ. ગાય વગેરેની જેમ અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું ફેંકતા બહુ વેગપૂર્વક જઈને ત્રાંસુ જતું નથી કે ઊંચે જતું નથી. તે પૃથ્વીનો વિકાર છે એટલે આ સરખાપણાને કારણે તે પૃથ્વી પર જ આવે છે. તે જ પ્રમાણે જ્યોતિ કે સૂર્યના વિકારને કારણે પ્રકાશનું કિરણ આકાશમાં, પવન વિનાની જગ્યામાં સારી રીતે પ્રજ્વલિત થતું ત્રાંસુ જતું નથી કે નીચે આવતું નથી. જ્યોતિનો વિકાર સરખાપણાને લીધે જ્યોતિ તરફ જ જાય છે. પછી આગળનો ફકરો જોઈએ. એવમ અત્ર મહાભાષ્યકારાઃ માનવીયમ વ્યાવહારિકમ સિદ્ધાંતમ ઉપદિશન્તિ. એવમ અત્ર એટલે આમ, અહીં, મહાભાષ્યકારાઃ એટલે મહાભાષ્યકાર, માનવીયમ વ્યાવહારિકમ સિદ્ધાંતમ ઉપદિશન્તિ એટલે માનવીય વ્યાવહારિક સિદ્ધાંત ઉપદેશે છે. આમ અહીં મહાભાષ્યકાર માનવીય વ્યાવહારિક સિદ્ધાંત ઉપદેશે છે. તેન સહ ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ પાર્થિવ અગ્નેઃ સૂર્યેણ સહ સંબંધસ્ય ચલ સિદ્ધાંતમ સૂચયંતિ. તેન સહ એટલે અને તેની સાથે, ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ એટલે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, ચક એટલે અને, પાર્થિવ અગ્નેઃ એટલે પૃથ્વી ઉપરના અગ્નિનો, સૂર્યેણ સહ એટલે સૂર્ય સાથેના, સંબંધસ્ય સિદ્ધાંતમ એટલે સંબંધના સિદ્ધાંતને, સૂચંતિ એટલે સૂચવે છે. અને તેની સાથે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને પૃથ્વી ઉપરના અગ્નિના સૂર્ય સાથેના સંબંધના સિદ્ધાંતને સૂચવે છે. મિત્રો, અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો માટે જોતા રહો ભાષા એજ્યુકેશન.